તો મિત્રો આ અમદાવાદની ગિફ્ટ સિટીનો નકશો છે અને અહીંથી પીડીપીયુ થઈ અને જીએનએલયુ સ્ટેશન પીડીપીયુ થઈ અને મેટ્રો ટ્રેન આવે છે ને અહીં મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે. હવે આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે કોઈ ડેવલપમેન્ટ નથી ગિફ્ટ સિટીમાં. આ બાજુનો જે વિસ્તાર છે એમાં કોઈ ડેવલપમેન્ટ નથી. ઓફકોર્સ અહીંયા ભવિષ્યમાં મેરીટાઈમ યુનિવર્સિટીનું બિલ્ડિંગ આવશે અને બીજા કેટલાક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે અને અહીંયા કોમર્શિયલ બિલ્ડિંગ્સ આવવાના છે ઇન ફ્યુચર. આ જે પ્લોટ્સ છે એ કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટેના છે. પણ અત્યારે અહીં કોઈ ડેવલપમેન્ટ નથી અને મેટ્રો સ્ટેશન અહીં બનાવેલું છે. એટલે મેટ્રો સ્ટેશન અહીં છે અને એનાથી થોડો આગળ મેટ્રોનો ટ્રેક છે જે પૂરો થઈ જાય છે. પરંતુ જે ઓફિસીસ છે અત્યારે ગિફ્ટ સિટીમાં એ બધી આ વિસ્તારમાં છે. તમે તમામ જે મેજર ઓફિસીસ બિલ્ડિંગ્સ જુઓ તો એ આ વિસ્તારમાં છે અને અહીં ગિફ્ટ સિટી ક્લબ છે. મેટ્રો સ્ટેશન અહીં સુધી આવે છે. તો અહીંથી અહીં સુધીનું જે આખું ડિસ્ટન્સ છે, આ વર્કિંગ એરિયા, આ ક્લબ એરિયા, એ ડિસ્ટન્સ ઇઝીલી વોકેબલ નથી. એટલે ઓફિસના ટાઈમની ધમાધમમાં લોકો આવતા હોય અને ઓફિસ પતાવીને જતા હોય ત્યારે આટલું ડિસ્ટન્સ વોક કરવું, ચાલવું, એટલે જે એન્ડ ટુ એન્ડ જે કનેક્ટિવિટી છે એનો પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ ગિફ્ટ સિટીનું મેનેજમેન્ટ સમજે પણ છે. એટલે એ મેટ્રો ટ્રેન જેવી આવે દિવસમાં ઓફિસ ટાઈમ જ્યારે શરૂ થવાનો હોય તો 4 વખત આવે છે. 7:50 એક મેટ્રો ટ્રેન આવે છે, એક 8:27 આવે છે, એક 8:52 આવે છે જેમને 9 વાગ્યાથી જોબ જોઈન કરવાની હોય એમના માટે, અને એક 10 વાગે આવે છે. અને પાછા જવાના ટાઈમિંગ છે મેટ્રો ટ્રેનના એ 4 વાગે, જે સાંજે આવે છે મેટ્રો ટ્રેન જે પાછા જવા માટે લઈ જવા માટે કર્મચારીઓને, તો એ 4 વાગે, 5:15, 6:15 અને 7 વાગે. તો 4 ટ્રેન સાંજે આવે છે, 4 સવારે આવે છે અને એટલી જ પાછી જાય છે. તો ટોટલ તો 8 વખત અહીં મેટ્રો ટ્રેન આવે છે અને 8 વખત પાછી જાય છે દિવસમાં. ફ્રિકવન્સી ઓછી છે. પરંતુ અહીંયા જે કર્મચારીઓ ઉતરે તો એમને આ કોર એરિયા સુધી લઈ જવા માટે કે જ્યાં ઓફિસીસ છે અને બીજા ઇન્સ્ટિટ્યુશન્સ છે, તો એના માટે ગિફ્ટ સિટી મેનેજમેન્ટે મફતની બસ સર્વિસ ગોઠવી છે. એટલે બસ અહીંયા હાજર જ હોય. મેટ્રો ટ્રેન આવે, બધા ફટાફટ નીકળે અને બસમાં બેસી જાય અને બસ પછી આ એમને વર્ક એરિયા સુધી પહોંચાડે. હવે જે ગિફ્ટ મેનેજમેન્ટ પાસેથી માહિતી મળી છે ઓફિશિયલ્સ પાસેથી, એ પ્રમાણે મેટ્રોના 2 નવા સ્ટેશન શરૂ થશે. એટલે આ સ્ટેશનથી આગળ અહીં સુધી ટ્રેક પણ છે. જે 2 નવા સ્ટેશન શરૂ થવાનું છે એમાંનું એક અહીં થશે જ્યાં એસબીઆઈ બેંકનું બિલ્ડિંગ છે, ગુજરાત સ્ટેટ હેડક્વાર્ટર્સ એસબીઆઈનું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું, એની નજીક. બીજું સ્ટેશન ક્યાં થવાનું છે એની આપણી પાસે માહિતી નથી, પરંતુ જે માહિતીઓ અધિકૃત રીતે મળી છે કે પાછલા મહિને 2 નવા મેટ્રોના સ્ટેશન ગિફ્ટ સિટી માટે અપ્રૂવ થઈ ગયા છે, સેન્કશન થઈ ગયા છે અને 2 વર્ષની અંદર એનું કામ પૂરું થશે. ઇટ ઇઝ એક્સપેક્ટેડ. આવું પણ ઓફિશિયલ છે, એમના ઓફિશિયલ બ્રીફિંગમાં કહ્યું છે. સો જ્યારે આ 2 મેટ્રોના સ્ટેશન આવશે ત્યારે એકદમ કનેક્ટિવિટી, આ કોર જે ઓફિસ એરિયા છે જ્યાં ઘણા બધા ઓફિસ બિલ્ડિંગ્સ છે અને ઘણા બધા બિલ્ડિંગ્સ જ્યાં ઊભા થઈ રહ્યા છે, પ્લસ અહીંયા નજીકમાં ગિફ્ટ સિટી ક્લબ છે, તેની નજીકમાં આવી જશે. રેધર દેન કે આ એરિયા કે જેના હજી પ્લોટ પણ ફાળવાયા નથી, અહીંયાના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું કામ શરૂ થયું છે. ત્યાંથી જે આ વોકિંગનો જે પ્રોબ્લેમ છે એ કનેક્ટિવિટી મળી જશે અહીં સુધી. અને બીજું સ્ટેશન ક્યાં બનવાનું છે આપણને માલુમ નથી, પરંતુ ક્યાંક આગળ જ બનશે. તો લગભગ 2 વર્ષમાં એક્સપેક્ટેડ છે કે 2 નવા મેટ્રો સ્ટેશન ગિફ્ટ સિટીને મળશે. ત્યાં સુધીમાં જો ફ્રિકવન્સી પણ વધી જશે. અત્યારે ગિફ્ટ સિટીમાં એઝ પર ઓફિશિયલ 27,000 લોકો સંકળાયેલા છે વિવિધ કામો સાથે. આપણી પાસે અગાઉ 5,000નો આંકડો હતો, પણ ઓફિશિયલ બ્રીફિંગમાં 27,000નો આંકડો હવે આવ્યો છે. જ્યારે 2 વર્ષમાં મેટ્રોના નવા સ્ટેશન્સ આવશે ત્યાં સુધીમાં ઘણા બધા નવા બિલ્ડિંગ્સ બની જશે. 71 બિલ્ડિંગ ટોટલ બની જશે. અત્યારના જે છે અંડર કન્સ્ટ્રક્શન છે અને ઇન ફ્યુચર જે અલોટમેન્ટ થઈ ગયું છે એવી ધારણા છે આવનારા 2-3 વર્ષમાં 71 બિલ્ડિંગ ઊભા હશે, એનાથી વધારે પણ શક્ય છે. પ્લસ કેટલાક નવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પણ ઊભા હશે. સેન્ટ્રલ પાર્ક છે, સ્પોર્ટ્સ અરેના છે, તો શોપિંગ અને રેસ્ટોરન્ટ પ્રકારના પણ મકાન બનશે, હોટલનું બિલ્ડિંગ પણ આવશે. તો બહારના લોકોની પણ અવર જવર વધશે. અત્યારે માત્ર અહીં કામ કરવા આવનાર લોકો અને કામ પતાવીને જનાર લોકો આમની જ વધારે ચહલ પહલ હોય છે, પણ ઇન ફ્યુચર લોકો પણ ફૂટફોલ્સ પણ વધશે. એ સાથે અહીં રેસિડેન્શિયલ યુનિટ્સ પણ બનશે. એના માટે પણ ઘણા પ્લોટ અલોટ થઈ ગયા છે. તો રેન્ટલ પણ ઘણા લોકો રહેશે, કેટલાક વેચાતું પણ રાખશે ઇન્વેસ્ટમેન્ટ વગર સિવાયના જે લોકો છે. અને આખો કોન્સેપ્ટ ગિફ્ટ સિટીનો એ છે કે 1 કિલોમીટર તમારું જે રહેવાની જગ્યા છે એનાથી વર્ક પ્લેસ હોય
અને વોક ટુ વર્કનો આખો કોન્સેપ્ટ છે. તો એ જ રીતે વિવિધ ઝોનમાં રેસિડેન્શિયલ ના પ્લોટ્સ પણ છે, ઘણા બધા અલોટ થઈ ગયા છે, ઘણા બિલ્ડિંગ બની ગયા છે, બની રહ્યા છે અને ભવિષ્યમાં બનશે. પરંતુ મોટાભાગના લોકો જે બહારથી આવે છે એના માટે મેટ્રો ઇઝ વેરી અફોર્ડેબલ. એક તો કારણ કે અમદાવાદનો પાલડી વિસ્તાર છે, તેમાંથી માત્ર 30 રૂપિયામાં તમે છેક ગિફ્ટ સિટી સુધી જઈ શકો વિધિન અવર. 1 કલાકથી ઓછી જર્નીમાં યુ કેન રીચ ધેર. તો એવી રીતે આશ્રમ રોડ અને આગળના વિસ્તાર ચાંદખેડા વગેરે તો એનાથી પણ નજીક અને એનાથી પણ સસ્તું થાય. તો મૂવમેન્ટ વધશે, કનેક્ટિવિટી વધશે, એની સાથે સાથે 2 નવા મેટ્રો સ્ટેશન પણ આવશે અને એઝ પર ધ ઓફિશિયલ્સ બ્રીફિંગ ભવિષ્યમાં વ્હીકલ્સના પણ પ્લાન્સ છે, જેના માટે ડેડિકેટેડ લેન પણ હશે. અને જીએસઆરટીસીનું ટર્મિનલ પણ અહીં બનશે. અત્યારે આપણે જાણીએ છીએ કે ડબલ ડેકર બસ જીએસઆરટીસીની ગિફ્ટ સિટીને છેક અમદાવાદ સાથે જોડે છે, પણ વધારે ફ્રિકવન્સી થાય, વધારે બસીસ પણ અહીંથી ઉપડે માટે જીએસઆરટીસીના ટર્મિનલની પણ એક યોજના છે. તો આ બધું જ આવનારા લગભગ 1-2 વર્ષમાં આપણને સાકાર થતું જોવા મળશે, વધીને 3 વર્ષમાં. અને ચહલ પહલ વધશે, એની સાથે સાથે કનેક્ટિવિટી પણ વધશે.